ની જગદંબાને જો રાજી કરવાનું સર્વશ્રેષ્ઠ સાધન હોય તો એ દેવી અથર્વ છે. નવાણ મંત્ર તો છે જ, પણ દેવી અથર્વથી માં જગદંબા બહુ રાજી થાય છે. એટલે બધા ભક્તોનું એવું કેવું છે કે દેવી અથર્વ જે છે એ ફરી નૂતન રીતે અમારે શ્રવણ કરવું છે. તો મેરી માતાઓ દેવી બંધુઓ, આપણે કથાના સત્ર દરમિયાન પૂરી કથા દરમિયાન એક વખત તો દેવી અથર્વ લઈએ જ છે. અને દેવી અથર્વનો મહિમા મેં વારંવાર ખૂબ વર્ણિત કર્યો છે. હજારોની સંખ્યામાં ભગવતીય ભક્તો દેવી અથર્વ કરતા થયા છે. અને સાથોસાથ લોકો જે ભગવતીય ભક્તો દેવીના ઉપાસકો છે ને એ રોજને માટે 10 વખત તો 10 + 1 એટલે 11 વખત તો દેવી અથર્વનો પાઠ કરવો જ જોઈએ. 11 વખત ના કરી શકો તો 5 વખત તો કરવો જ જોઈએ. 5 વખત ન કરી શકો તો 1 વખત તો કરવો જ જોઈએ. અને 1 વખતે ન કરી શકો ને તો 1 વખત તમારી જે ચેનલ છે શ્રી સરિતા દેવીજી ઓફિશિયલ ચેનલ, એમાં સબસ્ક્રાઇબ કરજો. અને 1 વખત પણ દેવી અથર્વનું શ્રવણ તો કરવું જ જોઈએ. દેવી અથર્વનું શ્રવણ કરવાથી પણ પાપનો નાશ થાય છે. ને એના માટે તો હવે તમારે ક્યાંય બીજે કઈ શોધવા જવાની જરૂર નથી ને. અમારી જે ચેનલ ચાલે છે શ્રી સરિતા દેવીજી ઓફિશિયલ ચેનલ, એ ચેનલની અંદર સબસ્ક્રાઇબ કરો એટલે તમે જ્યાં બેઠા છો એ જગ્યા ઉપર તમને દેવી અથર્વ શ્રવણ કરવાનો લાભ પ્રાપ્ત થાય. તો દેવી અથર્વ જે છે એ જગદંબા સુધી પહોંચવાનો એક રસ્તો છે. નવાણ મંત્ર છે એ જગદંબા સુધી પહોંચવાનો સરળ રસ્તો છે. જગદંબા સુધી પહોંચવાનો ત્રીજો સરળ રસ્તો છે. શ્રી સુક્તમનો જે કોઈ પાઠ કરે તો જગદંબા સુધી પહોંચી શકાય. આ 3 છે, પણ શ્રી સુક્તમનો પાઠ બધા ન કરી શકે. એનું કારણ છે કે શ્રી સુક્તમ એ વેદોક્ત છે, અને વેદોક્ત મંત્રની અંદર ભૂલ પડી જાય તો અર્થનો અનર્થ થાય. તમારા ગુરુ બ્રાહ્મણ હોય અને બ્રાહ્મણ પાસેથી તમે જો પૂરા અધિકારની સાથે વેદોક્ત ઉચ્ચારણની સાથે જો દેવી શ્રી સુક્તમ તમે શીખ્યા હોય, ભણ્યા હોય, લર્ન કર્યું હોય તો તમે બોલવાને અધિકારી છીએ. પણ આમને આમ જ તમે મનમુખી થઈ અને જો શ્રી સુક્તમનો પાઠ કરો તો એના માટે અધિકારી નથી. ઘણા કે ગુજરાતીમાં કરી શકે, ગુજરાતીમાં તો બધા ફટફડાટ વાંચી જાય. જે છે મેઇન જે છે એ સંસ્કૃતની જ મહામારી છે. અને સંસ્કૃતની અંદર એ ગીરવાણ ગીરા છે. સંસ્કૃત માતાજીને બહુ વાલું છે, પિતાજીને પણ વાલું છે, મારા મહાદેવને પણ વાલું છે. સંસ્કૃત એ ગીરવાણ ગીરા છે, દેવ ભાષા છે. અને સંસ્કૃતથી જ આ જગતની અંદર આખું જગત રૂપાળું અને ઉજળું છે. સંસ્કૃતનો મહિમા છે. એટલે તમારા બાળકોને ભલે કોન્વેન્ટ સ્કૂલની અંદર ભણાવો, પણ સાથોસાથ તમારા ઘરની જે કંઈ પણ કલ્ચર છે, તમારા ઘરની સંસ્કૃતિ છે, એમાં સંસ્કૃત ન ભૂલાવવું જોઈએ, એમાં હિન્દી ન ભૂલાવવું જોઈએ, એમાં આપણું ગુજરાતી તો ન જ ભૂલાવવું જોઈએ. ભલે કોન્વેન્ટ સ્કૂલની અંદર ભણે, એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી, પણ કોન્વેન્ટ સ્કૂલની અંદર ભણતા વિદ્યાર્થીઓને પણ આપણું દેવી અથર્વ આવડતું હોવું જોઈએ, શિવ તાંડવ આવડતું હોવું જોઈએ, આ શિવ પંચાક્ષર સ્તોત્ર આવડતું હોવું જોઈએ. તો શ્રી સુક્તમ જે છે એ શ્રી સુક્તમની અંદર સૌ પ્રથમ જ્યારે બોલવામાં આવે છે ત્યારે વેદોક્ત રીતે એનો મહિમા છે કે પહેલા શાંતિ પાઠ બોલવામાં આવે છે. અરે શ્રી સુક્તમ દેવી અથર્વમાં જ્યારે એમનો પાઠ શરૂઆત કરો ને ત્યારે શાંતિ પાઠ બોલવામાં આવે છે. તો માં સુધી પહોંચવાનો સરળ તરીકો, સરળ ઉપાય, સરળ રસ્તો, એક નવાણ મંત્ર, બીજો શ્રી સુક્તમ. શ્રી સુક્તમનો મેં મહિમા જણાવી દીધો કે વેદોક્ત છે. અને ત્રીજો કે દેવી અથર્વ. દેવી અથર્વ જે છે ને એ તમે કોઈ પણ વ્યક્તિ બોલી શકો. કદાચ તમે કોઈ ગુરુ પાસે અભ્યાસ કર્યો હોય કે ના કર્યો હોય, પણ દેવી અથર્વનો પાઠ કરવાથી રોજના જે 11 વખત પાઠ કરે ને એને જગદંબા મળે ને મળે. દેવી અથર્વની અંદર માં જગદંબાએ પરિચય બતાવ્યો છે કે જે દેવી અથર્વનો પાઠ કરવાથી જગદંબાના અગમ નિગમના તત્વની પ્રાપ્તિ થાય છે. આવો મહિમા છે. માં જગદંબા કહે
એક રૂપે પણ હું છું અને અનંત રૂપે પણ હું છું. આ જગતની અંદર, સર્વ જગતની અંદર સર્વને નાચ નચાવનારી મહામાયા પણ હું છું, વિદ્યા પણ હું છું, અવિદ્યા પણ હું છું, પરા પણ હું છું, અપરા પણ હું છું. દેવી અથર્વની અંદર તમામે તમામ સપ્તસતીનો સાર પણ આવી ગયો. દેવી અથર્વની અંદર આખું દેવી ભાગવતજીનું સાર તત્વ આવી ગયો. દેવી ભાગવતજીનો પાઠ આખો તમારાથી દરરોજને માટે ન થઈ શકે, પણ જે એક વખત દેવી અથર્વમનો પાઠ કરે ને એને આખા દેવી ભાગવતજીનો પાઠ કર્યાનું પુણ્ય મળે. તમે આખા દિવસની અંદર દેવી ભાગવત આખું થોડું પઢી લેવાના છો. 18,000 શ્લોક છે, પણ 18,000 શ્લોકનું સારમાં સાર તત્વ જો હોય તો એ દેવી અથર્વ છે. દેવી અથર્વનો મહિમા બતાવવામાં આવ્યો કે જે ભગવતી ભક્ત દરરોજ આ દેવી અથર્વનો પાઠ કરે ને તેમની પાસે યમરાજા પણ પોતાનું મસ્તક ઝુકાવી, નીચું મસ્તક ઝુકાવીને ઉભા રહે. દેવી અથર્વનો મહિમા બતાવવામાં આવ્યો કે તમે કોઈ પણ દેવની, ભગવાન ભોલાનાથ, ઠાકોરજી, કોઈ પણ દેવની સ્તવન કરતા હો, અભિષેક કરાવતા હો, સ્નાન કરાવતા હો, તો 5 આપણે ત્યાં અથર્વ છે. સૂર્ય અથર્વ, ગણેશ અથર્વ, શિવ અથર્વ, વિષ્ણુ અથર્વ અને દેવી અથર્વ. આ 5 અથર્વ છે. પણ આ પંચદેવની કોઈ પણની પૂજા કરતા હો એ સમયે જો કોઈ દેવી અથર્વનો પાઠ કરે ને તો પંચ અથર્વ કર્યાનું પુણ્ય મળે. અને બીજું કે કોઈ પણ દેવની ઉપાસના કરતી વખતે, સ્નાન કરતી વખતે, અભિષેક કરાવતી વખતે દેવી અથર્વનો જો પાઠ કરવામાં આવે તો એ ભગવતીય ભક્તને કેટલી લાભાન્વિત પ્રાપ્ત થાય કે દેવી અથર્વની અંદર બતાવવામાં આવ્યું છે કે 5 જે પંચદેવની મહાપૂજા કરવાનો જે આપણા આચાર્યોએ અને આપણા સંન્યાસીઓએ, શંકરાચાર્યોએ આદેશ આપ્યો છે કે પંચદેવની પૂજા અને કરવાથી જે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય એ દેવી અથર્વનો પાઠ કરવાથી 5 અથર્વનો પાઠ કર્યાનો પુણ્ય મળે. અને નિશ્ચિત કાળની અંદર જો દેવી અથર્વનો પાઠ કરવામાં આવે ને તો એને વાક સિદ્ધિ મળે. અને દરરોજના 11 વખત દેવી અથર્વનો પાઠ કરે ને તો એ બોલ્યું એ થાય, એની અંદર વાક સિદ્ધિ આવી જાય. આટલો મહિમા છે દેવી અથર્વ. ને કોઈ પણ મૂર્તિની પાસે, કોઈ પણ શ્રી વિગ્રહની પાસે દેવી અથર્વનો પાઠ કરવામાં આવે ને તો એની અંદર પ્રાણ પ્રતિષ્ઠાનો સંચાર થાય એવું દેવી અથર્વની અંદર બતાવવામાં આવ્યું છે. મૂર્તિ જે છે એ મૂર્તિ જાગતી અને જીવંત બની જાય દેવી અથર્વનો પાઠ કરવામાં આવે તો વિચાર કરો કે જે મૂર્તિ જે છે, શ્રી વિગ્રહ છે, એ ચેતનવંતી બની જાય તો જે આપણે પોતે સ્વયં આટલા ચેતનવંતા છે એ કેટલા ઉર્જાવંત બની જઈએ દેવી અથર્વનો પાઠ કરવામાં આવે તો દેવી અથર્વનો પાઠ કરતી વખતે 2 શાંતિ પાઠ બોલવામાં આવે છે. પણ એ 2 શાંતિ પાઠમાંથી એક સરળ શાંતિ પાઠ છે જે બધાને મુશ્કેલ આવડતો જ હોય છે. તો એ શાંતિ પાઠ હું બોલું અને ત્યારબાદ પછી દેવી અથર્વનો પાઠનો શુભારંભ થાય છે. તો શાંતિ પાઠ ઘણા કે ન બોલીએ તો ન ચાલે. ઘણાનો પ્રશ્ન એવો હોય કે અમારે હમણાં હવે ભૌમા અશ્વિની યોગ આવે છે, તો ભૌમા અશ્વિની યોગ દરમિયાન 111 વખત, 121 વખત આ દેવી અથર્વના પાઠ કરવા હોય તો શાંતિ પાઠ દર વખતે બોલવાનો કે એક જ વખત બોલી લઈએ અને પછી 111 વખત સીધા પાઠ કરી દઈએ તો ચાલે. પણ મારે તમને એટલું કહેવું છે કે એક વખત શાંતિ પાઠ બોલો અને પછી આવર્તનની અંદર એક જ સ્થાને બિરાજમાન થઈ 111 વખત પાઠ બોલી જાઓ તો પણ ચાલે. પણ પછી આપણી જીભ જ એવી ટેવાઈ જશે કે શાંતિ પાઠ નહીં બોલવો હોય તો એ પરાણે બોલાઈ જશે. તો પ્રથમ શાંતિ પાઠ હરિ ઓમ. स्वसिना इंद्रो वृदस्रवाः स्वसिना पोखा विश्ववेदाः स्वसिना तक्षो अरिष्टनेमिः स्वसिनो बृहस्पतिर्दधातु. ओम सर्वे वै देवा देवी उपदस्तुः
कासित्वं महादेवीति सा ब्रवीत् अहं ब्रह्मस्वरूपिणी मतः प्रकृति पुरुषात्मकं जगत् शून्यं च अहमानन्दानानन्दो अहं विज्ञाने अहं ब्रह्मा ब्रह्मणि वेदितव्ये अहं पंचभूतानि अहमखिलं जगत् वेदोऽहं विद्याहम् अजाहम् अनजाहम् अदश्रोतुं च तिर्यक्चाहम् अहं रुद्रैभिः वसुभिः शरामि अहमादित्ये विश्वदेवैः अहं मित्रावरुणा उभौ बिभर्मि अहम् इन्द्राग्नि अश्विना उभौ अहं सोमं त्वष्टारं पूषणं भगं दधामि अहं दधामि द्रविणं हविष्मते सुप्रावे यजमानाय सुन्वते अहं राष्ट्री संगमने वसुनां चिकितुषि प्रथमा यज्ञियानाम् अहं सुवे पितरमस्य मूर्धन्मम योनिरस्वन्तः समुद्रे य एवं वेद स देवीं सम्पदमाप्नोति ते देवा अब्रुवन् नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः प्रकृते भद्रायै नियता प्रणता स्मतां तामाग्रिवणां तपस्वा जलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीं शरणं प्रपद्या महेश्वरान्नाश्रित्यै ते नमः देवीं वाचमचनन्तदेवा स्तां विश्वरूपा पशो वदन्ति सानुमत्रेषु मुचद्वहाना धेनुर्वार्तस्मानुपसुष्टुतेतु कालरात्रिं ब्रह्मसुतां वैष्णवीं स्कन्दमातरं सरस्वतीमतिथिं दक्ष दुहितरं नमाम पावनां शिवां महालक्ष्मी च विद्महे सर्वशक्ति च धीमहि तन्नो देवी प्रचोदयात् अदितेर्यजनिष्ठ दक्षया दुहिता तव तां देवान्वजायन्त भद्रामृतबन्धवः कामो योनिः कमलावचपाणिर्गुहा सा मातरिश्वा भ्रमेन्द्रः पुनर्गुहा सकला माया च पुरुचेषा विश्वमाता तिवित्यो एषात्मशक्तिः एषा विश्वमोहिनी पाशाङ्कुश धनुर्बाणधरा एषा श्रीमहाविद्या य एवं वेदश शोकं तरति नमस्ते अस्तु भगवती मातरस्मान् पाहि सर्वतः शेषाष्टौ वसवः शेषेकादश रुद्राः शेषा द्वादशादित्याः शेषा विश्वे देवाः सोमपाश्च शेषा यातु धाना असुरा रक्षांसि पिशाचा यक्षाः सिद्धाः शेषा सत्वरजस्तमाशे शेषा ब्रह्म विष्णु रुद्र रूपिणी शेषा प्रजापतीन्द्र मनवः शेषाग्र नक्षत्र ज्योतिषी कलाकाष्ठादिकाल रूपिणी तामहं प्रणौमि नित्यं पापहारिणीं देवीं भुक्ति मुक्ति प्रदायिनीं अनन्तां विजयां शुद्धां शरण्यां शिवदां शिवां वियतिकार संयुक्तं वितिहोत्र समन्वितं अर्धेन्दुलसितं देव्या बीजं सर्वार्थ साधकम् एवमेकाक्षरं ब्रह्म यतयः शुद्ध चेतस ध्यायन्ति परमानन्द मया ज्ञानाम्बुराशयः वाङ्माया ब्रह्मसुस्तस्मात् षष्ठं वक्त्र समन्वितं सूर्यवाम श्रोत्रबिन्दु संयुक्तष्टा तृतीयकः नारायणेन संविष्णो वायुश्चाधरयुक्ततः विच्छिन्नवाण कोण्यस्यात् महदानन्ददायक यत्पुण्ड्रिक मध्यस्थां प्रातः सूर्यसमप्रभां पाशाङ्कुशधरां सौम्यां वरदाभयहस्तगां त्रिनेत्रां रक्तवसनां भक्तकामतुधां भजे नमामि त्वां महादेवीं महाभयविनाशिनीं महादुर्गप्रशमनीं महाकारुण्यरूपिणीं यस्याः स्वरूपं ब्रह्मादयो न जानन्ति तस्मादुच्यते अग्निया यस्यान्तो न लभ्यते तस्मादुच्यते अनन्ता यस्या लक्ष्यं नोपलक्ष्यते तस्मादुच्यते अलक्ष्या यस्या जननं नोपलभ्यते तस्मादुच्यते अजा एकेव सर्वत्र वर्तते तस्मादुच्यते एका एकेव विश्वरूपिणी तस्मादुच्यते नेका अतएवोच्यते अज्ञानन्दा लक्ष्या झेकानेकेति मंत्राणां मातृका देवी शब्दानां ज्ञानरूपिणी ज्ञानानां चिन्मयातीता शून्यानां शून्यसाक्षिणी यस्याः परतरं नास्ति शेषा दुर्गा प्रकीर्तिता तां दुर्गां दुर्गमां देवीं दुराचार विघातिनीं नमामि भवभीतोऽहं संसाराणवतारिणीम् इदमथर्वशेषयोधिते स पञ्चाथर्वशेष जपफलमाप्नोति इदमथर्वशेषं ज्ञात्वा योचां स्थापयति शतलक्षं रजप्त्याति सूचां सिद्धिं न विन्दति शतमष्टोत्तरं जास्य पुरश्चर्या विधि स्मृतः दशवारं पठेत्यस्तु सद्य पापैः प्रमुच्यते महादुर्गाणि तरति महादेव्या प्रसादत सायमधियानो दिवसकृतं पापं नाशयति प्रातरधियानो रात्रिकृतं पापं नाशयति सायं प्रातः प्रयुज्यानो अपापो भवति निशिथे तुर्य संध्यायां जप्त्वा वाक्सिद्धिर्भवति नूतनायां प्रतिमायां
जप्त्वा देवता सान्निध्यं भवति प्राण प्रतिष्ठायां जप्त्वा प्राणानां प्रतिष्ठा भवति भौमाश्विन्यां महादेवी सन्निधौ जप्त्वा महामृत्युं तरति स महामृत्युं तरति य एवं वेद इत्युपनिषद। बोल श्री जगदम्बे मात की जय।